તારીખ 19/11/2025 ના રોજ આ ગુનાના ફરિયાદીને તેઓના મોબાઈલ નંબરનો ઉપયોગ કરી સાયબર ટેરરિઝમમાં એમનો મોબાઈલ નંબર ત્યારબાદ ટેકનિકલ ઉપરાંત આધાર કાર્ડથી અલગ અલગ રાજ્યમાં બેંક એકાઉન્ટ ખોલેલા પીઆઈ તેવી ખોટી હકીકત જણાવેલા અને ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલ હતા. અને આ ફરિયાદી પાસેથી 1,14,55,000 બળજબરીથી કઢાવી લેવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતી. આ ગુનામાં અગાઉ 14 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ હતી. ત્યારબાદ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ એમની જાણકારી ટીમ દ્વારા આ ગુનાના 2 આરોપી કરવામાં આવેલ, જેમાંથી એક મુખ્ય આરોપી છે અને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સનો સેલ્સ મેનેજર છે. સાયબર ક્રાઇમ હરિયાણાથી પકડી પાડવામાં એમની જાણકારીની ટીમ દ્વારા આ ગુનાના આરોપીઓનું નામ છે શંકર સન ઓફ સોહનલાલ રાજપૂત, કે જે કરનાલનો રહેવાસી છે. આ ઉપરાંત બીજો જે શુભમ રઘુવીરસિંહ, કે જે યસ બેંકનો સેલ્સ ઓફિસર છે, તે પણ કરનાલ હરિયાણાનો રહેવાસી છે. હાલ આ બંને આરોપીઓને પકડીને સાયબર ક્રાઇમ પોસ્ટ દ્વારા કાયદેસરની કાર્ય માટે સોંપવામાં આવે છે. અગાઉ 14 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ હતી. ત્યારબાદ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ધરપકડ થઈ હતી. એમની જાણકારી ટીમ દ્વારા તમામના ખાતામાં પૈસા ગયા હતા, પણ એનો મુખ્ય આરોપી છે જેના ખાતામાં વધારે ગયા હતા પૈસા, એ છે શંકર સોહનલાલ રાજપૂત. અને આ એકાઉન્ટ જે ખોલવા વાળું છે સેલ્સ એક્ઝિક્યુટિવ, એનું નામ છે શુભમ. અગાઉ 14 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ હતી. આ શુભમ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ સેલ્સ એક્ઝિક્યુટિવ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ એમએ જાણકારની ટીમ દ્વારા